બાકી હતો એ જોઈએ. So that is 2bc minus a square c square b square, then after bc square 2ac minus b square and a square, then after b square a square 2ab minus c square. તો આ ક્વેશ્ચન છે તો એ બાકી હતો આપણે, બાકી બે તમને મેં જાતે કરવા આપ્યા હતા. તો આ ક્વેશ્ચન બી આપણે અગર તમે ડાયરેક્ટલી જનરલ મેથડથી કરશો તો તમને જોતા અહીંયાથી ઓબ્ઝર્વેશનથી ખબર પડશે કે આ ટર્મ ઇન્ટુ આ રીતે કરશો તો વધારે મોટું થશે, આન્સર ઇઝીલી તમે નહીં મળે. તો અહીંયા પ્રોડક્ટ ઓફ ડિટરમિનન્ટ યુઝ કરીશું. તો પ્રોડક્ટ ઓફ ડિટરમિનન્ટમાં કઈ રીતે આને સ્પ્લિટ કરીશું એ જોઈએ. તો પહેલા તો અહીંયા છે બે ડિટરમિનન્ટમાં સ્પ્લિટ કરી દઈએ તો આ કેસમાં પ્રોબ્લેમ એ થશે કે અહીંયા તમને ડાયરેક્ટલી નહીં દેખાય કે કઈ રીતે આપણે એને સ્પ્લિટ કરીશું એ, બીકોઝ અહીંયા તમને મેઇન એ થાય છે કે આ પદ જે છે આ પહેલું એમાં ત્રણ ટર્મ છે. જો BC પ્લસ BC પહેલું જે છે એમાં ત્રણ ટર્મ છે. 2BC માઇનસ a સ્ક્વેર ને કઈ રીતે લખાય? BC પ્લસ BC માઇનસ a સ્ક્વેર. એવી રીતે આને બી આમાં બી ત્રણ ટર્મ છે, આમાં બી ત્રણ ટર્મ છે કે AC પ્લસ AC માઇનસ b સ્ક્વેર, અહીંયા બી AB પ્લસ AB માઇનસ c સ્ક્વેર. પણ આમાં બધામાં એક એક ટર્મ છે. તો બાકી બે ટર્મ જે છે કેવા હોવા જોઈએ? 0 0 કે હોવા જોઈએ, યા ફિર 0 0 આપણે એના અકોર્ડિંગ લેતા હતા જે આગળના સવાલમાં. બટ મે બી એવું બી હોઈ શકશે અહીંયા કે અહીંયા c સ્ક્વેર છે તો માઇનસ AB પ્લસ AB, તો બી c સ્ક્વેર જ આન્સર મળે છે. તો આ થોડું ડિફરન્ટ છે આ પ્રોડક્ટ ઓફ ડિટરમિનન્ટ માટે કઈ રીતે સ્પ્લિટ કરીશું તો જોઈએ. પહેલા તો પહેલું ટર્મ જે છે આપણે શું લાવવાનું છે? BC પ્લસ BC માઇનસ a સ્ક્વેર, BC પ્લસ BC માઇનસ a સ્ક્વેર. તો પહેલા તો શું કરીશું? અહીંયા એ આપણે માઇનસ a સ્ક્વેર લાવવું છે. તો જો અહીંયા માઇનસ a સ્ક્વેર અહીંયા છે, અહીંયા c સ્ક્વેર, આમાં ત્રણેયમાં કોમન કંઈ નહીં દેખાય તમારે અહીંયા લોજિકથી થોડું કરવું પડશે. અહીંયા a તો અહીંયા શું પુટ કરવું પડશે? પહેલા માઇનસ a તો અહીંયા માઇનસ a પુટ કરવું પડશે. મેં રો યા રો ટુ કોલમ તમે ગમે તે ચાલી શકો છો, મેં રો ટુ કોલમ ચાલુ છું. તો a ટુ માઇનસ a, તો જો આને આની સાથે મલ્ટીપ્લાય કરો પહેલા તો માઇનસ a આવી જશે. હવે બીજું કોણ લાવવાનું છે? BC પ્લસ BC. તો અહીંયા હવે b લખો તો અહીંયા શું લખવું પડે? c, કારણ કે b ઇન્ટુ c આવે. અહીંયા c લખો તો અહીંયા શું લખવું પડે? b, કારણ કે a ઇન્ટુ માઇનસ a એટલે માઇનસ a સ્ક્વેર, b ઇન્ટુ c એટલે bc, અને c ઇન્ટુ b એટલે ફરીથી bc. તો આવી ગયું ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમ સાથે મલ્ટીપ્લાય કરી એટલે આ ટર્મ આવી ગયું. રો ટુ કોલમ ચાલુ છું મને. હવે સેકન્ડ ટર્મ જોઈએ આનું કે ફર્સ્ટ ને સેકન્ડ સાથે મલ્ટીપ્લાય કરો તો c સ્ક્વેર આવવું જોઈએ. તો જો c સ્ક્વેર આવવું જોઈએ તો a સાથે કોણ આવવું જોઈએ? માઇનસ b. તો a ઇન્ટુ માઇનસ b, અને ફરીથી b છે તો એની સાથે કોણ આવવું જોઈએ? a, કારણ કે a ઇન્ટુ માઇનસ b એટલે માઇનસ ab, એને ઉડાડવા પડે ને આપણે. c સ્ક્વેર જોઈએ તો a ઇન્ટુ માઇનસ b એટલે માઇનસ ab પ્લસ ab કટ થઈ ગયા, અને c ઇન્ટુ અહીંયા શું મૂકી દેવાનું? c એટલે c સ્ક્વેર. a ઇન્ટુ માઇનસ b પ્લસ b ઇન્ટુ a પ્લસ c સ્ક્વેર એટલે આવી ગયું c સ્ક્વેર. એવી રીતે એનો મતલબ ઇન શોર્ટ એ કોન્સેપ્ટ શું યુઝ કરીએ છીએ? જે ટર્મ હોય ને c સ્ક્વેર છે તો એની સિવાયના બે છે કોણ? a અને b, તો એને માઇનસ પ્લસ કરવાના. હવે એ b સ્ક્વેર છે એની સિવાયના કોણ બે? તો કે ac, તો એને માઇનસ પ્લસ કરવા પડશે. તો અહીંયા હવે ફર્સ્ટ ને થર્ડ સાથે કરીએ ત્યારે કઈ રીતે થશે? તો શું લાવવાનું છે? b સ્ક્વેર. તો ac અને માઇનસ ac ને પ્લસ ac આવવું જોઈએ. તો a તો અહીંયા માઇનસ ac થઈ ગયું. તો અહીંયા b ઇન્ટુ અહીંયા b લાવવા પડશે. અહીંયા c છે તો એની સાથે કોણ મૂકવું પડે? a. તો a ઇન્ટુ માઇનસ a, b ઇન્ટુ b સ્ક્વેર, અને c ઇન્ટુ a એટલે કેન્સલ થઈ જશે c અને વધશે કોણ? ઓનલી b સ્ક્વેર. તો આ ફર્સ્ટ રો નું થઈ ગયું. થોડું લોજિકલી એમાં ચાલવું પડશે. નાઉ સેકન્ડ રો માટે જોઈએ. અહીંયા a b ઇન્ટુ c આવી ગયો. હવે પહેલામાં આપણે શું લાવવાનું છે? પહેલું ટર્મ c સ્ક્વેર લાવવાનું છે. તો c સ્ક્વેર માં મેં શું કીધું? એની સિવાયના બે ટર્મ કોણ? ab, એને બાદ કરવા પડશે અને સબટ્રેક્ટ કરવા પડશે. તો અહીંયા ab અને માઇનસ ab અને પ્લસ ab. તો અહીંયાથી પહેલા અહીંયા ફર્સ્ટ ને ફર્સ્ટ સાથે એટલે પહેલો એલિમેન્ટ બનાવો, ફર્સ્ટ સેકન્ડ, સેકન્ડ ફર્સ્ટ થર્ડ. હવે અહીંયા સેકન્ડ ફર્સ્ટ, તો સેકન્ડ રો ને ફર્સ્ટ સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ. માઇનસ a છે તો અહીંયા શું પુટ કરવું પડે? આપણે લાવવાનું છે શું? તો કે c સ્ક્વેર. તો આપણે ab પ્લસ કરવા પડે, બાદ કરવા પડે. તો માઇનસ a છે તો અહીંયા b પુટ કરીએ એટલે માઇનસ ab. પછી c છે તો c સ્ક્વેર લાવવાનું છે, અને અહીંયા પ્લસ a પુટ કરીએ એટલે જો માઇનસ ab પ્લસ c સ્ક્વેર પ્લસ ab એટલે ab ઉડી જશે પ્લસ c સ્ક્વેર. હવે ફર્સ્ટ ને સેકન્ડ સાથે, તો
તો જો ઓટોમેટિકલી આવવું જોઈએ -b² + ca + ca 2ca. જો આ ઓટોમેટિકલી નહીં આવે તો એનો મતલબ કે ભૂલ છે. છેલ્લું ટર્મ બી ઓટોમેટિકલી આવવું જોઈએ b * c માઇનસ b * c પ્લસ એટલે ઉડી ગયા અને પ્લસ a². છેલ્લું ટર્મ આવી ગયું a² છે એટલે એની સિવાયના બે બાદ કરવાના. તો કે cb + cb. મેં કીધું એ રીતે કોન્સેપ્ટ યુઝ કરવો પડશે. જે ટર્મ છે એની સિવાયના બાદ કરવા પડશે અને એડ કરવા પડશે. હવે થર્ડમાં જોઈએ તો થર્ડમાં આપણે અહીંયા શું લાવવાનું છે b². હવે ફર્સ્ટ ને આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે b² આવવું જોઈએ. તો કોણ બાદ કરવા પડે સબટ્રેક્ટ કરવા પડે ac એની સિવાયના બે. તો એ માઇનસ a છે તો અહીંયા c, અહીંયા c છે તો અહીંયા a, અહીંયા b છે તો અહીંયા b. -ac + ac એટલે કેન્સલ અને +b² આવી ગયા. -bc + a² + bc એટલે ઉડી ગયા એટલે a² આવી ગયા. -c² + ab + ab એટલે આવી ગયા 2ab - c². તો આ રીતે આ સ્પ્લિટ થશે આ બે ડિટરમિનન્ટમાં. રો ટુ કોલમ ચાલ્યા છે આપણે. તો અહીંયાથી શું મળ્યો આન્સર તો કે a b c b c a અને c a b ઇન્ટુ આ કેસમાં માઇનસ કોમન કાઢી લે. માઇનસ આગળ લખું છું મેં. તો અહીંયા શું થઈ જશે a b c. હવે આ બેને હું કન્વર્ટ કરી દઉં છું કારણ કે આપણું ઓરિજિનલ ફોર્મ સાયક્લિક ડિટરમિનન્ટ તમને મેં લખાવ્યું હતું abc bca cab એની વેલ્યુ બી મેં તમને ડાયરેક્ટલી લખાવી હતી કે યાદ રાખવાની છે આ વેલ્યુ. તો આને આ ફોર્મમાં ફેરવવું છે કારણ કે આ ફોર્મમાં નથી. abc પછી bca ત્રીજામાં છે પછી cab એટલે મારે આ બેને કન્વર્ટ કરવાની છે. તો માઇનસ ઓર એક જોઈશે તો એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે કારણ કે બે રો ને આપણે અલ્ટરચેન્જ કરીએ છીએ. તો abc અહીંયાથી bca અને cab. તો આ બંને સેમ થઈ ગયા ડિટરમિનન્ટ મતલબ આનો સ્ક્વેર. તો આપણને આની વેલ્યુ ખબર છે મેં તમને તે દિવસે લખાવી હતી -a³ + b³ + c³ -3abc. આ વેલ્યુ છે આની. પણ આ ને આ ઇન્ટુ બે વાર છે એટલે મેં ડાયરેક્ટલી સ્ક્વેર લખી દઉં છું. -a³ + b³ + c³ -3abc એટલે આ પોઝિટિવ થઈ જશે આ પ્લસ થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય a³ + b³ + c³ -3abc હોલ સ્ક્વેર. તો આન્સર આવશે. બટ જો અગર તમે ડાયરેક્ટલી સ્પ્લિટ કરશો તો બહુ મોટું ટર્મ થશે, બહુ મોટો આન્સર થશે. બટ પ્રોડક્ટ ઓફ ડિટરમિનન્ટ યુઝ કર્યો કોન્સેપ્ટ તો 2 or 3 સ્ટેપમાં આન્સર આવી જશે. નાઉ નેક્સ્ટ છે જોઈએ નેક્સ્ટ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન છે જે મેં તમને ઓલરેડી ભણાવી દીધેલું છે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં. તો જોઈએ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશનમાં. તો સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશનમાં જોઈએ એક્ઝામ્પલ નંબર 39. સો એક્ઝામ્પલ નંબર 39 માં આપેલું છે કે ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ a and b such that સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન. એમાં 2 ટાઈપ આપ્યા છે. ફર્સ્ટ આપ્યું છે possess the unique solution ને સેકન્ડ આપ્યું છે infinite solution. મતલબ આપણને એવું કીધું છે આ ટાઈપ ખાસ ધ્યાન રાખશે. સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન માંથી JEE માં લાસ્ટ 6 to 7 યરમાં દર વખતે સવાલ આવે જ છે. પાછળ તમે JEE મેઇન સેક્શનમાં બી જોઈ શકો છો. તો આ સેક્શન ખાસ આવડવો જોઈએ અને આ ટાઈપના ક્વેશ્ચન હશે. બીજા બી થોડા ટાઈપના આવે છે ક્વેશ્ચન્સ મેં તમને એ સોલ્વ કરાવીશ. તો અહીંયા સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશનમાં 39 માં આપ્યું છે કે a અને b ની વેલ્યુ ફાઇન્ડ કરો કે જેથી સિસ્ટમને યુનિક સોલ્યુશન હોય અને a અને b ની એવી વેલ્યુ ફાઇન્ડ કરો જેથી સિસ્ટમને ઇન્ફાઇનાઇટ સોલ્યુશન હોય. તો પહેલું આપણે પાર્ટ લઈએ યુનિક. પણ આપણને ખબર છે કે આપણે સિસ્ટમ આ પહેલા તો કયો કેસ છે એ જોવાનો. મેં તમને 4 કેસ ભણાવ્યા હતા. પહેલું હતું એ 2 વેરિયેબલ 2 ઇક્વેશન, બીજું 3 વેરિયેબલ 3 ઇક્વેશન, ત્રીજું હોમોજીનિયસ ને ચોથું 2 વેરિયેબલ 3 ઇક્વેશન. એમાંથી આ 4 માંથી કયો કેસ આપેલો છે તમને ક્વેશ્ચનમાં તો કે પહેલા નંબરના કેસમાં આપણે કઈ આ રીતે લખ્યું હતું d ≠ = 0 હોય તો યુનિક સોલ્યુશન અને અગર d = 0 હોય તો બે પાર્ટ પડતા હતા કે અગર d1 d2 બી 0 હોય તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન અને અગર d1 d2 એટલીસ્ટ વન ઓફ ધેમ નોન ઝીરો હોય, એટલીસ્ટ વન ઓફ ધેમ નોન ઝીરો હોય તો નો સોલ્યુશન હતું. તો આ જ કોન્સેપ્ટ યાદ આવે બધામાં. આ જ બોક્સ મેં તમને યાદ રાખવા કીધું હતું તો અહીંયા બી એ જ કરીશું. તો પહેલા ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ડિસ્ટિંક્ટ ક્યાંથી કરવાનું છે તો કે ડી થી ફાઇન્ડ કર્યું કે આ કેટેગરીમાં છે યા
તો ડી પહેલા તો ફાઇન્ડ કરીએ ફર્સ્ટ ઓફ ઓલ. તો ડી શું થશે? a સ્ક્વેર માઇનસ બી, બી અને માઇનસ બી સ્ક્વેર. a સ્ક્વેર માઇનસ બી, બી અને માઇનસ બી સ્ક્વેર. હવે સ્પ્લિટ કરીએ તો કેટલા થશે? માઇનસ a સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર અહીંયા કેટલા મળશે? બી સ્ક્વેર કોમન 1 માઇનસ a સ્ક્વેર. આ ડી ની વેલ્યુ મળે. હવે પહેલા માટે પહેલો પાર્ટ જે લઈએ તો પહેલા માટે શું થશે? તો પહેલો કેસ જે છે એના માટે યુનિક સોલ્યુશન ગણવા કીધું છે. પહેલા પાર્ટ માટે આપણને શું ગણવા કીધું છે? યુનિક સોલ્યુશન. તો પહેલા પાર્ટમાં યુનિક સોલ્યુશન ગણવા કીધું છે. તો એમાં આપણને ખબર છે શું હોય? ડી નોટ ઇક્વલ ટુ 0. તો ડી નોટ ઇક્વલ ટુ 0 હશે પહેલા પાર્ટમાં. એનો મતલબ આ 0 નહીં થવું જોઈએ. તો આ 0 ક્યારે નહીં થાય? તો કે બે વસ્તુ છે. એક તો બી 0 નહીં હોવું જોઈએ અને a બરાબર પ્લસ ઓર માઇનસ 1 નહીં હોવું જોઈએ. કારણ કે જો a બરાબર પ્લસ ઓર માઇનસ 1 હોય તોય 0 થઈ જાય, યા ફિર b 0 હોય તોય થઈ જાય. પણ આપણને શું કીધું? યુનિક સોલ્યુશન માટે d નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો પહેલો પાર્ટ આપણે શું ગણ્યો કે જો સિસ્ટમને યુનિક સોલ્યુશન લાવવું હોય તો b ઇઝ નોટ ઇક્વલ ટુ 0, a ઇઝ નોટ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1. આ આન્સર થશે. નાઉ સેકન્ડ પાર્ટ ગણીએ. સેકન્ડ પાર્ટમાં આપણને શું કીધું છે? ઇન્ફાઇનાઇટ સોલ્યુશન અગર હોય તો a અને b ની વેલ્યુ ફાઇન્ડ કરો. શું હશે a અને b ની વેલ્યુ? તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશનમાં આપણને ખબર છે d 0 હોવું જોઈએ અને પણ d 0 હોવાથી ઇન્ફાઇનાઇટ સોલ્યુશન નહીં આવે. એમાં બે કેસ છે, ધ્યાન રાખવું. d 0 હોવું જોઈએ એઝ વેલ એઝ d1 d2 બી 0 હોવા જોઈએ. તો એ બધું આ કન્ડિશન એપ્લાય કરવી પડશે. તો ચાલો d 0 હોવું જોઈએ પહેલા તો d 0 હોય તો અહીંયા બે કેસ બને છે કે b બરાબર 0 હોય અથવા a બરાબર પ્લસ ઓર માઇનસ 1 હોય. બીકોઝ બેમાંથી કોઈ પણ કન્ડિશન હોય તો d 0 બને જ છે. તો b is equal to 0 or a is equal to plus or minus 1. ચલિए હવે d1 અને d2 બી ફાઇન્ડ કરવા પડશે. એને બી 0 બનાવવાના છે તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન આવશે. ઓન્લી અહીંયાથી નહીં લખી દે કોઈ, આન્સર ખોટો પડશે. કારણ કે d બરાબર 0 માં બે કેટેગરી છે. આપણે ઇન્ફાઇનાઇટ સોલ્યુશનમાં જવું છે. તો d1 ફાઇન્ડ કરીએ તો d1 ની વેલ્યુ શું થશે? તો d1 મતલબ શું હતું? મેં તમને કીધું હતું d1 1 મતલબ પહેલી કોલમ ચેન્જ કરવાની. તો અહીંયા આપ્યું છે a² - b into 2 plus 4b અને સેકન્ડ કોલમ એઝ ઇટ ઇઝ મતલબ -b - b સ્ક્વેર. સેકન્ડ કોલમ એઝ ઇટ ઇઝ -b - b સ્ક્વેર. નાઉ આને સ્પ્લિટ કરીએ તો શું થશે? તો સ્પ્લિટ કરીએ તો ફર્ધર લખીએ અહીંયાથી તો a² - b into કેટલા થશે? 2 plus 4b into -b. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ઇન શોર્ટ. તો અહીંયાથી d1 બરાબર લખાશે d1 બરાબર a² - b into -b સ્ક્વેર પ્લસ b into 2 plus 4b. હવે મલ્ટીપ્લાય કરી દઈએ તો -a² b સ્ક્વેર પ્લસ b ક્યુબ પ્લસ 2b પ્લસ 4b સ્ક્વેર. હવે d1 બરાબર આ વેલ્યુ મળી અને d2 બરાબર પહેલા ચેક કરી લઈએ. હવે તો d2 માટે d2 કેટલો આવશે? તો કે d2 માં સેકન્ડ કોલમ ચેન્જ કરવાની, ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ તો કે a² b એઝ ઇટ ઇઝ અને સેકન્ડ કોલમ ચેન્જ કરવાની તો કેટલા થશે? સેકન્ડ કોલમની જગ્યાએ a² - b 2 + 4b. હવે આને કેલ્ક્યુલેટ કરીએ તો કેટલા થશે? a² મેં ડાયરેક્ટ લખું છું મલ્ટીપ્લાય કરીને 2a² + 4ba² - ba² પ્લસ b સ્ક્વેર માઇનસ b ઇન્ટુ a સ્ક્વેર માઇનસ b એટલે માઇનસ b સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ b સ્ક્વેર. હવે આપણને d બરાબર 0 કરવાનું છે એટલે આ બે કન્ડિશન મળે છે. એમાંથી પાછું એમાંથી d1 d2 બી 0 કરવાનું છે. તો અહીંયા આપણે જોઈએ તો પહેલી કન્ડિશન ચેક કરીએ b બરાબર 0. તો જો b બરાબર 0 આમાં પુટ કરો તો શું થશે? તો કે 0 d1 ને આપણે 0 કરવું છે ને, d1 ને 0 કરવું છે તો લેફ્ટ સાઈડ 0 થઈ જશે, રાઈટ સાઈડ બી 0 થઈ જશે. તો સેટિસ્ફાઈ કરે છે b બરાબર 0 આમાં સેટિસ્ફાઈ કરે છે. હવે આમાં જોઈએ d2 માં b બરાબર 0 તો 4d1 સેટિસ્ફાઈ કરે છે. હવે 4d2 માટે જો b બરાબર 0 પુટ કરો તો અહીંયા શું વધશે? 2a² બાકી b 0 થઈ જશે અને રાઈટ સાઈડમાં શું છે? 0. તો આ તો સાચું નહીં પડે ને. રાઈટ સાઈડ 0 છે ને લેફ્ટ સાઈડ આપણી શું વધી? 2a² વધી.
બીકોઝ a સ્ક્વેર a 0 નહીં હોઈ શકે. શું કામ? અગર a 0 થઈ ગયું તો પહેલું ઇક્વેશન નો કોએફિશિયન્ટ જ a સ્ક્વેર છે, તો x જ નીકળી જશે પહેલા ઇક્વેશન માંથી. તો ધેટ્સ વાય અહીંયા 2a સ્ક્વેર બરાબર 0 આવે છે, મતલબ અહીંયા સેટિસ્ફાય નથી થતું. તો b બંને સેટિસ્ફાય થવું જોઈએ ને. b બરાબર 0 આમાં સેટિસ્ફાય થતું હતું, d1 ને 0 બનાવતું હતું, પણ d2 ને 0 નથી બનાવતું. 2a સ્ક્વેર વધે છે, તો એટલા માટે b = 0 રિજેક્ટેડ. b = 0 નહીં ચાલે, કારણ કે d1 d2 બંને 0 બનવા જોઈએ ઇન્ફાઇનાઇટ સોલ્યુશન માટે. હવે આપણી પાસે બીજો ઓપ્શન કયો છે? a બરાબર +or-1. તો a બરાબર +or-1 લઈએ, તો એને પુટ કરીએ તો આ d1 માં પુટ કરો, a બરાબર +or-1, તો કેટલા થઈ જશે? -b² + b³ + 2b + 4b² બરાબર 0. તો કેટલા થઈ જાય? અહીંયાથી b³ + 3b² b³ + 3b² + 2b બરાબર 0. b³ + 3b² + 2b બરાબર 0. b કોમન કાઢશો એટલે વધશે b² + 3b + 2. નાઉ અહીંયાથી આને 0 બનાવવું હોય તો b 0 હોય અથવા તો આ 0 હોય, પણ હમણાં જો આપણે જોયું b બરાબર 0 નહીં ચાલે, તો કોણ 0 હશે? b² + 3b + 2 બરાબર 0 હોવું જોઈએ. તો અહીંયાથી b ની શું વેલ્યુ મળશે? -2 અને -1. તો આ વેલ્યુ ક્યારે મળે? આપણે a બરાબર +or-1 લીધો. હવે d2 માં બી આપણે આ મૂકવાનું, આ d1 માટે થયું 4d1. તો હવે d2 માં પુટ કરો તો કેટલા થશે? a બરાબર +or-1 માં અહીંયા 2 થઈ જશે, 2 + 4b - b + b² એટલે 2 + 4b - b એટલે 4b - b એટલે 3b, 2 + 3b + b², તો આ જ બનશે 2 + 3b + b². તો ત્યાંથી બી તમને સેમ વેલ્યુ મળશે, ત્યાંથી બી તમને સેમ ટુ સેમ વેલ્યુ મળશે. તો ત્યાંથી શું થઈ જશે? 4d2. તો એમાં આપણને મળે છે 2 + 4b - b + b² બરાબર 0 એટલે b² + 3b + 2 બરાબર 0. તો અહીંથી બી b -2 -1 મળશે. તો આપણને ફાઇનલ સોલ્યુશન શું મળ્યું? a, b બંને સાઈડથી સેમ જ વેલ્યુ મળે છે d1 અને d2 માટે b ની. તો ક્યારે મળી? પણ a બરાબર +or-1 લીધો ત્યાં. a બરાબર 1 લેવ તોય બી આન્સર મળે છે, -1 લેવ તો બી આન્સર મળે છે. એનો મતલબ શું થઈ ગયું? a બરાબર 1 માટે બે આન્સર મળે છે, a બરાબર -1 માટે બી બે આન્સર મળે છે. ટોટલ પેર કેટલી બને? a, b ની 4. a, b ની પેર 4 બને ટોટલ. કે a બરાબર 1 લઈએ ત્યારે બી બે આન્સર મળે છે, અને a બરાબર -1 લઈએ ત્યારે બી આ બંને સેમ જ આન્સર મળે છે. બીકોઝ a² છે બંને ઇક્વેશનમાં, એટલે તમે 1 લેશો -1. પહેલા તમારે a બરાબર 1 લેવાનું હોય, પછી a બરાબર -1 મેં બંને ભેગું લખી દીધું છે એટલા માટે. તો ટોટલ 4 પેર બનશે અહીંયા. તો a, b ની 4 પેર અહીંયા ટોટલ બનશે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે ઇમ્પોર્ટન્ટ છે લિટલ બીટ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું આપ્યું છે p અને q ની વેલ્યુ આપણે એના ઉપર ડિસ્કસ કરવાનું છે, ફાઇન્ડ કરવાની છે કે જે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન આપે, યુનિક સોલ્યુશન આપે યા ફિર નો સોલ્યુશન આપે. આ સવાલની જેમ જ છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? 40 નંબર ક્વેશ્ચન. તો 40 નંબર ક્વેશ્ચનમાં આપ્યું છે 2p + 2x + py 2x + py + 6z = 8 2x + py + 6z = 8 x + 2y + qz = 5 and x + y + 3z = 4. तो 2x + py + 6z = 8 x + 2y + qz = 5 x + y + 3z = 4. તો આ સિસ્ટમ આપી છે ને, એમાં આપણને એમ કીધું છે ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ p and q such that system having a unique solution, no solution and infinite. પ્રૂવ કરવાનું છે અલ્ટિમેટલી. ત્યાં તમને સવાલમાં જવાબ આપી જ દીધા છે, પ્રૂવ કરવાનું છે આપણે. પણ એમસીક્યુમાં એ રીતે નહીં પૂછાય, તમને ત્યાં આન્સર જે છે ઓપ્શનમાં આપેલા હશે કે યુનિક સોલ્યુશન હોય એના માટે કન્ડિશન શું હોય, ઓપ્શનમાંથી સિલેક્ટ કરો. આપણે જેમ હમણાં પાછળના સવાલમાં જોયા. તો આના માટે તો ફર્સ્ટ ઓફ ઓલ તો બધામાં તમારે શું ડી તો ફાઇન્ડ કરવું જ પડશે. તો આ સિસ્ટમ કઈ છે પહેલા એ જોવાની. સેકન્ડ નંબરની 3 વેરિયેબલ 3 ઇક્વેશન. તો અહીંયા ખાલી એક શું વધી જશે? d3
D3 એક और વધી જાય અહીંયા, તો અહીંયા D પહેલા તો કરીએ તો 2p, ગમે તે સિસ્ટમ આપી હશે પહેલા તો D ફાઇન્ડ કરવો પડશે, એનાથી ડિસ્ટિંગ્યુઅશ થશે. 2p6 1 2q and 1 1 3. તો અહીંયાથી D ફાઇન્ડ કરીએ તો કેટલા થશે? અહીંયા 4, અહીંયા 2 into 6 minus q, 6 minus q minus p into કેટલા થશે? અહીંયા 3 minus q plus 6 into 1 minus 2 મતલબ minus 1. તો અહીંયા થઈ ગયા 12 minus 2q minus 3p plus pq minus 6. તો અહીંયાથી શું વધ્યું? pq minus 2q minus 3p plus 6. 12 minus 6 6, pq minus 2q minus 3p plus 6. now આ બંનેમાંથી કોમન શું નીકળી જાય? q. તો અંદર શું વધશે? p minus 2. q કોમન આઉટ, તો રિમેનિંગ ધેટ ઇઝ p minus 2. આ બંનેમાંથી કોમન શું નીકળે? -3. તો રિમેનિંગ ધેટ ઇઝ p minus 2. તો અહીંયાથી પાર્ટ શું પડી ગયા? p minus 2 into q minus 3. તો આ બંનેમાંથી પહેલા કોમન શું કાઢ્યું? q. તો p minus 2. આ બંનેમાંથી કોમન શું કાઢ્યું? -3. તો p minus 2. તો અહીંયાથી ફેક્ટર પડી ગયા p minus 2 into q minus 3. તો આ કોની વેલ્યુ મળે? d. તો હવે ફર્સ્ટ ક્વેશ્ચન, તો આપણને શું કીધું છે કે યુનિક સોલ્યુશન હોય એના માટે શું કન્ડિશન હશે? તો યુનિક સોલ્યુશન હોય તો આપણને ખબર છે d નોટ ઇક્વલ ટુ 0 હોય. તો આ d મેળવ, આને 0 નહીં કરવો હોય તો p નોટ ઇક્વલ ટુ 2 એન્ડ q નોટ ઇક્વલ ટુ 3. આ કન્ડિશન આવી જાય કે p2 ને હોવો જોઈએ અને q3 ને હોવો જોઈએ. તો આ કોનો જવાબ મળી ગયો? યુનિક સોલ્યુશન માટે. નાઉ સેકન્ડ જોઈએ. સેકન્ડ જે છે ઇન્ફાઇનાઇટ અને નો સોલ્યુશન માટે. તો એના માટે આપણે શું જોવું પડશે? પણ d1 d2 d3 જો ત્રણેય 0 હોય તો ઇન્ફાઇનાઇટ, એક બી નોન 0 હોય તો નો સોલ્યુશન. તો d1 d2 d3 પહેલા કેલ્ક્યુલેટ કરવા પડશે. હવે તો d1 હવે કેલ્ક્યુલેટ કરીએ. સેકન્ડ જે છે હવે ફોર ઇન્ફાઇનાઇટ એન્ડ નો સોલ્યુશન માટે. તો d1 કેલ્ક્યુલેટ કરીએ તો d1 કેટલા થશે? તો કે ફર્સ્ટ કોલમને ચેન્જ કરવાની. તો 8 5 અને 4 સેકન્ડ અને થર્ડ એઝ ઇટ ઇઝ, p2 અને 1 6 q અને 3. તો અહીંયાથી કેટલા આવશે? આનું 8 into 6 minus q minus p into 15 minus 4q minus p into 15 minus 4q plus 6 into 5 minus 8 मतलब minus 3. now અહીંયાથી કેટલા આવશે? 48 minus 8q minus 15p અને અહીંયા કેટલા થશે? plus 4pq minus 18. તો અહીંયાથી d1 બરાબર મળશે 48 minus 18 મતલબ કેટલા થશે? 30. તો અહીંયાથી કયા કયા વધે છે ટર્મ મેં લખું છું? 4pq minus 15p minus 8q plus 30. now આ બેમાંથી કોમન શું નીકળી જાય? p. તો અંદર શું વધશે? 4q minus 15. આ બેમાંથી કોમન શું નીકળે? તો કે -2. તો અંદર શું વધે? 4q minus 15. તો એનો મતલબ d1 ની વેલ્યુ આપણને શું મળી? તો કે p minus 2 into 4q minus 15. આ d1 ની વેલ્યુ મળી, p minus 2 into 4q minus 15. now d2 ની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો d2 માટે મેં અહીંયા પછી ડાયરેક્ટલી લખું છું. આ d ની વેલ્યુ આવી છે. હવે d2 કેલ્ક્યુલેટ કરવો હશે તો અહીંથી d ની વેલ્યુ જે છે p minus 2 q minus 3 આપણે છેલ્લે લખી દઈશું. અહીંયાથી ખાલી ચેન્જીસ શું કરી દઈએ છે? તો કે સેકન્ડ કોલમને ચેન્જ કરવાની ખાલી d2 માટે. તો d2 સેકન્ડ કોલમ ચેન્જ થઈ જશે. શું આવી જશે? 8 5 4. તો અહીંયા શું આન્સર આવશે? 2 15 minus 4q minus 8 into 3 minus q plus 6 into 4 minus 5 minus 1. તો અહીંયા આવી જશે 30 minus 8q minus 24 plus 8q minus 6. તો જો
આ ઉડી જશે, આ 0 થઈ ગયો હતો, તો d2 બરાબર 0 મળી ગયું. નાઉ d3 ફાઇન્ડ કરીએ, તો d3 બરાબર કેટલા થશે, તો કે થર્ડ કોલમ ચેન્જ કરવાની, 8 ફર્સ્ટ અને સેકન્ડ એઝ ઇટ ઇઝ, તો સેકન્ડ જે છે p2 1 અને 8 5 અને 4. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. નાઉ અહીંયાથી 2 ઇન્ટુ 8 માઇનસ 5 એટલે 3 માઇનસ p ઇન્ટુ 4 માઇનસ 5 માઇનસ 1 અને પ્લસ 8 ઇન્ટુ 1 માઇનસ 2 માઇનસ 1, તો અહીંયા કેટલા થઈ જશે 6. અહીંયા કેટલા છે માઇનસ 8, તો માઇનસ 2, અહીંયા માઇનસ માઇનસ પ્લસ p માઇનસ 2 વધ્યું, તો d3 એવું p માઇનસ 2. હવે આપણે ઓબ્ઝર્વેશન થી જોઈએ બધા ટર્મ જે છે આપેલા છે, તો d1 આ મળ્યું છે આપણને. હવે એક જ માં લખી દઈએ બધું, તો કે d1 આ છે, અહીંયા લખું છું. d2 જે છે, d2 આપણને શું મળ્યું છે, તો કે 0. d3 આપણને શું મળ્યું છે, અહીંયા d લખી દઉં છું. d આપણને શું મળ્યું હતું, p માઇનસ 2 ઇન્ટુ q માઇનસ 3, અને d3 શું મળ્યું આપણને, p માઇનસ 2. ચલો હવે આ બધાને આપણે આ બધા ઉપરથી આન્સર લખવાનો છે આપણે. તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન માટે પહેલા આન્સર લખીએ. ઇન્ફાઇનાઇટ એના પહેલા નો સોલ્યુશન માટે લખી દઈએ. નો સોલ્યુશન માટે આન્સર શું આવશે, તો કે નો સોલ્યુશન માટે આપણે શું ચેક કરવાનું હોય કે d0 થાય પણ d1 d2 d3 ત્રણેય 0 નહીં હોવા જોઈએ, એમાંથી એક નોન ઝીરો હોવું જોઈએ નો સોલ્યુશન માટે. તો d0 કરવાનું છે પણ d1 d2 d3 માંથી કોઈ એક નોન ઝીરો થવું જોઈએ. તો d0 બે રીતે થાય છે, એક તો p બરાબર 2 થી બી થાય છે અને q બરાબર 3 થી બી થાય છે. તો જો p બરાબર 2 લઈએ પહેલા, તો જો p બરાબર 2 પુટ કરો, d1 0 થઈ ગયું, d2 તો ઓલરેડી 0 છે, d3 બી 0 થઈ જાય છે. એનો મતલબ જો p બરાબર 2 લઈએ છે તો d1 d2 d3 બી 0 થઈ જાય છે, તો નો સોલ્યુશન નહીં મળે, તો ઇન્ફાઇનાઇટ મળશે. એનો મતલબ p બરાબર 2 નહીં ચાલે નો સોલ્યુશન માટે. તો હવે q બરાબર 3 લઈએ, તો q બરાબર 3 થી d 0 થઈ ગયું, d1 નહીં 0 થાય, q બરાબર 3 પુટ કરો તો કેટલા થયા 12 માઇનસ 15, તો એ 0 નહીં થાય. d2 ઓલરેડી 0 છે, d3 q બરાબર 3 આગળ એ બી 0 નહીં થાય, કારણ કે એમાં તો q છે જ નહીં, p માઇનસ 2 છે, p ઉપર ડિપેન્ડ કરે છે. તો એનો મતલબ શું થઈ ગયો, q બરાબર 3 લેવાનું અને p બરાબર 2 નહીં લેવાનું. q બરાબર 3 લેવાનું એટલે d0 થઈ જાય, q બરાબર 3 લીધું એટલે d0 થઈ ગયું, પણ p બરાબર 2 નહીં લેવાનું. જો p બરાબર 2 લીધું તો બધું 0 થઈ જશે, 2 સિવાય ગમે તે લેવાનું, અને q બરાબર 3 લેવું પડશે. તો આ કન્ડિશન કોની થઈ, નો સોલ્યુશન. ઇન્ફાઇનાઇટ સોલ્યુશન માટે જોઈએ. તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન માટે જોઈએ, ઇન્ફાઇનાઇટમાં આપણે શું કરવાનું છે, d બી 0 થવો જોઈએ, d1 d2 d3 બી 0 થવું જોઈએ. તો d0 બે રીતે થાય છે, તો મેં હમણાં કીધું એમ p બરાબર 2 અને q બરાબર 3. તો p બરાબર 2 લઈએ આગળ, તો જો d1 બી 0 થઈ ગયું, d2 ઓલરેડી 0 છે, d3 બી 0 થઈ ગયું. ઇન્ફાઇનાઇટમાં આપણે એ જ કરવાનું હોય, d1 d2 d3 ત્રણેય 0 થવા જોઈએ. તો p બરાબર 2 એક્સેપ્ટેડ. q ની જરૂર નથી, q તમે ગમે તે લેશો, કારણ કે q તમે ગમે તે પુટ કરો ચાહે. જો અહીંયા p2 પુટ કરો, q તમે ગમે તે પુટ કરશો 0, p2 પુટ કરો, q ગમે તે પુટ કરો, આ તો ઓલરેડી 0, p2 પુટ કરો 0, તો q બિલોંગ્સ ટુ મેં r લખી દીધું. q ગમે તે લેશો, p બરાબર 2 લેશો એટલે 0 થઈ જશે. અને બીજો ઓપ્શન આપણી પાસે શું હતો, q બરાબર 3, પણ જો q બરાબર 3 લેશું તો d3 0 નહીં થાય, આપણે d3 ને બી 0 કરવાનું. q બરાબર 3 લેશું તો d3 0 થશે નહીં, એટલા માટે p બરાબર 2, q બિલોંગ્સ ટુ r. q ગમે તે લેશો, p બરાબર 2 લેવાનું, તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. તો આ કેસમાં તમને ઓપ્શનમાં એ રીતે આપ્યું હશે કે ફાઇન્ડ ધ કન્ડિશન ફોર વિચ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન having a infinite solution. તો ઓપ્શન સિલેક્ટ કરવો પડશે. ફાઇન્ડ ધ condition of p and q for which system of linear equation having a no solution. તો ઓપ્શન સિલેક્ટ કરવો પડશે. તો ઓપ્શન બધા આપ્યા હશે તો અકોર્ડિંગલી તમારે ચાલવું પડશે, બટ ખાસ ધ્યાન રાખશે આ ટાઈપના ક્વેશ્ચન જ આવશે. તમને p અને q કોઈ વેરિયેબલ આપ્યા હશે સિસ્ટમમાં, પછી પૂછશે કે વેલ્યુ ફાઇન્ડ કરો, કે જેથી તમને નો સોલ્યુશન મળે, યુનિક યા ફિર ઇન્ફાઇનાઇટ મળે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે 41 નંબર.
41 નંબર ક્વેશ્ચનમાં આપેલું છે આપણને કે 41 માં 2ax minus 2y plus 3z बराबर 0, x plus ay plus 2z बराबर 0 and 2x plus az बराबर 0 has a non-trivial solution, then find the value of a. Has a non-trivial solution. હવે મેં તમને આ સિસ્ટમ તો પહેલા આઈડેન્ટિફાઈ કરવાની છે. કયું છે? જ્યારે બી સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશનના ક્વેશ્ચન સોલ્વ કરો, ફર્સ્ટ સ્ટેપ શું કરવાનું? સિસ્ટમ આઈડેન્ટિફાઈ કરવાની. સેકન્ડ સ્ટેપ ડિફાઇન કરવાનું. તો આ કઈ છે સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન? થર્ડ નંબરની હોમોજીનિયસ જે કરાવ્યું હતું એ રાઈટ સાઈડ 0 હોય અને 3 વેરિયેબલ હોય x y z. તો ચલીએ એના માટે કન્ડિશન શું હતી? એના માટે મેં તમને એવું લખાવ્યું હતું કે એમાં d બરાબર 0 માં ઓન્લી એક જ કેસ આવશે, એમાં બે કેસ નહીં આવે. d बराबर 0 में ओनली में एक જ કેસ એવો લખાવ્યો હતો કે નોન ઝીરો સોલ્યુશન या फिर નોન ટ્રિવિયલ સોલ્યુશન લખે या फिर ઇન્ફાઇનાઇટ. આ ત્રણેયનો મીનિંગ એક જ થશે. આવું ત્યાં મેં તમને લખાવેલું છે. એકવાર સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન આખું રિપીટ કરશે પછી આ લેક્ચરના ક્વેશ્ચન સોલ્વ કરવાનું ચાલુ કરશે. તો આવું લખાવ્યું છે હોમોજીનિયસ સિસ્ટમ માટે. d બરાબર 0 માં આ ત્રણમાંથી ગમે તે કાંઈ, એમાં બે કેસ નહીં હતા. તો અહીંયા બી સવાલમાં એ જ આપ્યું હોમોજીનિયસ આપી છે સિસ્ટમ અને એવું કીધું છે નોન ટ્રિવિયલ સોલ્યુશન હોય. તો નોન ટ્રિવિયલ સોલ્યુશન હોય તો d બરાબર શું હશે? 0. તો આમાં d1 d2 d3 આવશે જ નહીં. તો d બરાબર 0 કરી દેવાનું ડાયરેક્ટલી. 2a minus 2 3 1 a અને 2 2 0 અને a. અહીંયા ધ્યાન રાખવું y નથી તો y નો કોએફિશિયન્ટ 0 લખવાનું, z નો કોએફિશિયન્ટ છે તો એ થર્ડ નંબર ઉપર લખવાનું. 2a1 નથી, 2a0 નથી લખવાનું. 2a minus 2 અને 3 1 a અને 2 અને 2 0 અને a બરાબર 0 કરી દેવાનું. અને એક્સપાન્ડ કરીએ તો 2a ઇન્ટુ કેટલા થશે? a સ્ક્વેર માઇનસ 0 માઇનસ માઇનસ પ્લસ 2 a માઇનસ 4 પ્લસ 3 એ કેટલા થશે? 0 માઇનસ 8 સોરી 2a 0 માઇનસ 2a. now અહીંયા કેટલા થઈ જશે? 2a ક્યુબ બરાબર 0 પ્લસ 2a માઇનસ 8 માઇનસ અહીંયા કેટલા થશે? 3 2 6 8. તો અહીંયા કેટલા મળી જશે? 2a ક્યુબ માઇનસ 4a 2 માઇનસ 6 માઇનસ 4a માઇનસ 8 બરાબર 0. તો અહીંયા આપણને ક્યુબિક મળ્યું. તો ક્યુબિકના સોલ્યુશન તમને ફાઇન્ડ કરતા આવડતો હોય છે. ક્યુબિકના સોલ્યુશન કઈ રીતે ફાઇન્ડ થાય? એક સોલ્યુશન ટ્રાયલ મેથડથી ફાઇન્ડ કરવાનું હોય અને બાકીના સોલ્યુશન પછી એને 3 વાર લખીને. જો આનું એક સોલ્યુશન તો આપણને દેખાય છે. કયું? a બરાબર 2 પુટ કરવામાં કેટલા થાય? 2 ઇન્ટુ 2 ક્યુબ એટલે 8 માઇનસ અહીંયા 8 અને માઇનસ 8. a બરાબર 2 જો આને સેટિસ્ફાય કરે છે તો એક સોલ્યુશન આપણને મળી ગયું a બરાબર 2. તો a માઇનસ 2 ને 3 વખત લખી દેવાનું. a માઇનસ 2 ને 3 ટાઈમ્સ લખી દીધું. હવે અહીંયાથી પહેલા 2a ક્યુબ ને સેટ કરવાનું. ફર્સ્ટ ઓફ ઓલ હાઈએસ્ટ ડિગ્રી ટર્મ 2a ક્યુબ છે તો a માઇનસ 2 માં 2a ક્યુબ લાવવું હોય તો આગળ કેટલા ગુણવા પડે? 2a સ્ક્વેર, ત્યારે 2a ક્યુબ આવે. બાકીના ટર્મ નથી જોવાના, સૌથી પહેલા હાઈએસ્ટ ડિગ્રી ટર્મ સેટ કરવાનું 2a ક્યુબ. પણ સાથે સાથે કોણ આવી ગયું? માઇનસ 4a સ્ક્વેર અને અંદર કોણ? માઇનસ 4a સ્ક્વેર. પણ આપણે સ્ક્વેર વાળું ટર્મ જ નથી જોઈતું તો પ્લસ 4a સ્ક્વેર કરી દેવા પડશે. માઇનસ 4a સ્ક્વેર આવ્યો આપણે આને સેટ કર્યું તો પછી શું કરવાનું? એના કરતાં એક ઓછી ડિગ્રી વાળું સેટ કરવાનું. તો માઇનસ 4a સ્ક્વેર આવ્યો, આપણે સ્ક્વેર વાળું ટર્મ નથી જોઈતું તો પ્લસ 4a સ્ક્વેર. એના પાછળ કોણ આવી ગયું? માઇનસ 8a. આપણે કેટલા જોઈએ છે? પ્લસ માઇનસ 4a. તો માઇનસ 8a આવ્યું તો પ્લસ 4a કરવા પડશે. તો પ્લસ 4a માઇનસ 2. છેલ્લું ટર્મ ઓટોમેટિકલી સેટ થવું જોઈએ માઇનસ 8. જો થાય તો સાચું છે, અધરવાઇઝ કે ભૂલ છે. છેલ્લું ટર્મ ઓટોમેટિકલી સેટ થવું જોઈએ. તો અહીંયાથી આપણને શું પડી ગયા પાર્ટ? a માઇનસ 2 ઇન્ટુ 2a સ્ક્વેર પ્લસ 4a પ્લસ 4 બરાબર 0. તો અહીંયાથી આપણને શું મળ્યું? a માઇનસ 2 2 કોમન અને 0 માં ચાલ્યા જશે તો a સ્ક્વેર પ્લસ 2a પ્લસ 2 બરાબર 0. તો જો આના માટે જોઈએ તો d ફાઇન્ડ કરો પહેલા. તો આનું સોલ્યુશન શું આવે? માઇનસ b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ d બાય 2a. ક્વોડ્રેટિક છે એટલે તો અહીંયા માઇનસ b મતલબ માઇનસ 2 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ d b સ્ક્વેર માઇનસ 4ac એટલે 4 માઇનસ
4ac એટલે 2 ડિવાઇડેડ બાય 2 into 1. પણ જો આ જે છે d નેગેટિવ આવે છે તો કોમ્પ્લેક્સ સોલ્યુશન આવશે. d નેગેટિવ આવે છે તો કોમ્પ્લેક્સ સોલ્યુશન આવે. તો એટલા માટે આપણને આ ઇક્વેશન જે છે આ તો 0 નહીં થાય, એનો મતલબ એ થઈ ગયો, કારણ કે આપણને a ની રિયલ વેલ્યુ જોઈતી છે, કોમ્પ્લેક્સ નહીં. તો આ તો 0 નહીં થાય. આ ઇન્ટુ આ 0 કરવું હોય તો એક તો આ 0 થાય યા ફિર આ 0 થાય, પણ આ તો 0 નહીં થાય. આપણે જોઈ લીધું d લેસ ધેન 0 મળી ગયું, એના રૂટ્સ નહીં મળે. તો કોણ હશે આન્સર? a બરાબર 2 ઓનલી. તો આ કરેક્ટ આન્સર હશે. અને આની જેવો એક નેક્સ્ટ ક્વેશ્ચન છે, આઈ થિંક 43 નંબર. એ તમારે જાતે કરવાનો છે. એમાં બી 3 વેરિયેબલ આપ્યા છે, પણ એમાં તમને y અને z રાઈટ સાઈડ ને આપ્યા છે. પહેલા તમારે શું કરવાનું? આ ફોર્મમાં લાવવાનું. રાઈટ સાઈડમાં 0 બનાવવાના, x y z વાળા ટર્મ બધા લેફ્ટ સાઈડ લેવાના. 43 નંબરને પહેલા ફોર્મમાં ફેરવે, પછી એમાં બી સેમ ટુ સેમ હોમોજીનિયસ સિસ્ટમ છે. એમાં બી સવાલમાં એવું કીધું છે x y z આર નોન ઝીરો. x y z મતલબ શું છે? આપણું સોલ્યુશન. એ નોન ઝીરો કીધો મતલબ નોન ઝીરો સોલ્યુશન છે, એનો મતલબ d બરાબર 0 કહે છે. તો અલગ અલગ વેમાં તમને આવું આપી શકે. તો ત્યાં બી d બરાબર 0 કરીને તમારે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે ત્યાં. તો 43 નંબર જાતે કરવાનો છે. નાવ નેક્સ્ટ લેક્ચરમાં જઈશું.